શું તમને પણ ગરમીની સિઝનમાં પેશાબમાં બળતરા થાય છે? તો આ રીલ તમારા માટે છે, સ્કીપ નહીં કરશો. ઉનાળાની ગરમીમાં અચાનક પેશાબમાં બળતરા થવા લાગ્યું, વારંવાર પેશાબ માટે જવું, ઉપરાંત તાવ સાથે ઠંડી આવી, તો નક્કી તમને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે ઉણવા હોઈ શકે. તો આ ઉણવાને અને બચવા માટે આપણે શું કરી શકીએ? તો આ ઘરગથ્થુ ઉપચારમાં વધારે પડતું પાણીનું પ્રમાણ જાળવવું, નાળિયેર પાણી પીવું, વરિયાળી શરબત પીવું અને છાશ કે જેમાં પ્રોબાયોટિક હોવાથી તમને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરશે. આ કરવા છતાં પણ જો તમને રાહત નથી થઈ તો હોમિયોપેથિકમાં ઘણી દવાઓ છે જે તમને ઊંઘવામાં રાહત આપશે. એમાંની એક છે એપિસ મેલિફિકા, જે તમે 30 અથવા 200 પાવરમાં લઈ શકો છો. તેના સિમ્ટમ્સમાં તમને પેશાબ દરમિયાન બળતરા થઈ. બીજું કેન્થારિસ. આ દવામાં તમને તાવ સાથે પેશાબમાં બળતરા હોય તો તમે કેન્થારિસ લઈ શકો છો. ઉપરાંત જો તમને પેશાબમાં બળતરા હોય અને પથરી હોય તો બર્બેરિસ વલ્ગારિસ કરીને પણ મેડિસિન છે જે તમે લઈ શકો છો. તમને પેશાબમાં પસ સેલ્સ એટલે કે પરું થઈ ગયેલું હોય અને તાવ આવતા હોય તો પાયરોજન નામની દવા પણ તમે હોમિયોપેથિક દવા લઈ શકો છો. પણ આ બધી દવા તમારા નજીકના કોઈ પણ હોમિયોપેથિક ડોક્ટરને બતાવીને એની સલાહ પ્રમાણે લેવી હિતાવહ છે. માટે આવીને આવી હેલ્થ ટિપ્સ માટે અમારા આઈડીને ફોલો કરતા રહો અને તમારી કોઈ પણ તકલીફ માટે અમને ડીએમ કરો. થેન્ક યુ.